ભાઈ હા બોલો બોલો. અરે મોટા ભાઈ તમે ક્યાં રહી ગયા? અહીંયા હાંજે 2 કલાકમાં ફેરા હે હમણાં ને તમે મંડપ નથી નાખ્યો યાર. અહીંયા વાડી આવ્યા તો આખી સુમસામ વાડી પડી છે. અરે એમાં એવું હું ન્યા જ આવતો હતો પણ મારી 4 વ્હીલ માં પંચર પડ્યું હે ને એટલે હજી અહીંયા ઓલો પંચર વાળો આવ્યો નથી એટલે હજી કલાક 1.5 કલાક જેવું થઈ જાય છે મારે. અરે કલાક 1.5 કલાક ની ક્યાં કરો હો? 2 કલાકમાં તો જ્યાં આવવાની સાંભળ્યું નહીં તમે 2 કલાકમાં ફેરા હે. અરે તમે ઉપાધિ કરો માં હું ઓલા છોકરાઓને બધાને મોકલી દઉં ત્યાં એ બધું ફિટિંગ કરવા માંડે હું ત્યાં ભોગી જઈશ. તમે ઉપાધિ કરો માં. પણ તમે એમ કહો કે ગાડીમાં પંચર પડ્યું છે તો છોકરા કેમ આવશે લાકડા ને બધું લઈને? અરે એને હું રિક્ષા બંધાઈ દઈશ. તમે ક્યાં યાર આવું ઉપાધિ કરો છો? તમે કાનાભાઈ ને કામ આપ્યું ને એટલે એ કામ એને એકડો જ હોય. બરાબર. રિક્ષામાં કઈ થોડા મંડપનો સામાન હમા યાર કેવી વાત કરો છો? અરે ઈ રિક્ષા નહીં ઓલી ખુલ્લી રિક્ષા નો આવે એની વાત કરું. અરે છકડો. હા છકડો. અરે પણ તો તમે જલ્દી મોકલાવો. હવે તમે એક તો માણા 3 જ રાખ્યા. હવે તમે ભૂલોમાં યાર એક તો સસ્તું કરવામાં તમે માણા યાજે નથી રાખ્યા. કેદી ફિટ કરી લે? 3 નહીં એક વધાર્યો હે 4 આવશે છોકરા. આ 4 આવશે તો હું કાંદો અહીંયા કાઢી લેવાના હે. અહીંયા 2 કલાકમાં જાન આવી જાહે. પણ ખાલી થાંભલા જ ખોડવાના હે. ઓલા ફૂલ ને ડેકોરેશન ને ઈ તો બધું તમને રાઈતે કરી દીધું તું ને. ડેકોરેશન ક્યાં તંબુરામાંથી થયું હોય? મંડપ નથી નખાણો તો એમાં ડેકોરેશન ક્યાંથી થાય? હવે તમે મને રમાડો હો. હા ઈ ભૂલાઈ ગયું. કાં ઈ તો ઓલા બીજા ની હતું બાપભાઈ ની. કાના ભાઈ તમે સાચું બોલો. તમે પોગી શકશો કે નહીં પોગી શકો? તમે મને લટકાડવાના ધંધા કરો હો અત્યારે. અરે એવી વાત નથી. તમારા મંડપ ઓલા શું કહેવાય કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે ઉપાધિ કરો માં. મેં કહી દીધું ને એટલે એમાં વાત પૂરી જ હોય. જો કલાકનો ટાઈમ આપું હું 1.5 કલાક કરતા નહીં. અહીંયા જાન આવી ગઈ મંડપ રેડી નહીં હોય ને તો 1 રૂપિયો નહીં દઉં ને મંડપ નખાવ્યો. અરે એવી વાત જ નથી ને ભાઈ. જાન આવે ને એની પેલા હું આવી જઈશ. ઉપાધિ હું કરો? હમણાં કહો કે હું પછી આવું ને પંચર કરાવું માણા મોકલી દઉં. હવે કે જાન પેલા હું આવી જાઉં. જાન ની પેલા હું આવી જઈશ એમ. અરે આપા 2 કલાકમાં જાન આવવાની અને 1.5 કલાકની તો વાતું તમે મંડપની કરો યાર. મગજ ફેરવો. ના ના અહીંથી હમણાં ધક્કો મારીને ગાડી આગળ જવા દઉં. ક્યાંક આગળ દુકાન ખુલી હોય ને તો અહીંયા પંચર કરાવી. નકર પછી એવું લાગે ને તો હું રિક્ષા બંધાવીને આવી જાઉં. ગાડી અહીંયા ભલે પડી એવું. અરે તમે ભાઈ અત્યારે સમય બગાડો માં યાર. તમે પંચર કરાવો ને જલ્દી પોગો. અહીંયા મહેમાન આવી જાય. જો મને ફોન આવે અમારા જીજાજીનો ખમો હમણાં કરું. એ વાંધો ને. અને જો મારી વાત સાંભળો હું અહીં રિક્ષા બાંધી લઉં. ગાડી અહીં ભલે પડી. હાલો હું પોગું જ છું. આ પોગો જલ્દી પોગો તમે. અરે જલ્દી. હા